રાજકોટમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે એક વિચિત્ર ઘટના સામે આવી છે। પોતાની ગાડી પાર્ક કરવા માટે શખ્સે ઉખાડ્યું કોર્પોરેશનનું બોર્ડ। પાર્કિંગ કરવામાં બોર્ડ નડતું હોવાથી ઉખાડી નાખ્યું છે। એક્સ એમએલએ ગુજરાત લખેલું લક્ઝુરીઝ કારના ચાલકે આ કૃત્ય કર્યું છે। વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ગાડી રિવર્સ લેતા હતા એને પાર્કિંગની જગ્યા હતી નહીં, ગાડી છે જો એને એમાં થાંભલામાં ભટકાણી કોર્પોરેશનનું લખેલું, તો એ ગાડી થાંભલામાં ભટકાણી એને ગુસ્સો આવ્યો, હું થયું કાંઈ ખબર ન પડી, એમએલએ લખેલી ગાડી હતી, ગાડીમાંથી ભાઈ ઉતર્યા અને આખું બોર્ડ તોડવા માંડ્યા। હેતુ શું હતો તમારો વિડીયો ઉતારવાનો? કાંઈ નહીં, કોર્પોરેશનની જગ્યામાં કોર્પોરેશનનું નુકસાની કરતા હતા ને એમએલએ લખેલી ગાડી હોય ને જો આવું કરતા હોય બરોબર તો એ વ્યાજબી ન કહેવાય ને। ઓકે, શું કાર્યવાહી થવી જોઈએ, શું માંગ કરો છો? કોર્પોરેશનમાં જે નુકસાની કરી એના બોર્ડની તો જે કાર્યવાહી થતી હોય એ કરાય। રાજકોટ કોર્પોરેશનનું બોર્ડ તોડ હટાવવા મુદ્દે ખુલાસો થયો છે। પૂર્વ ધારાસભ્ય લખેલી કાર વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું છે। વજુભાઈ વાળાના કાર ડ્રાઈવરે કરી હતી આ હરકત। સમગ્ર બાબત અંગે જાણ થતાં વજુભાઈએ ફટકાર લગાવી છે। વજુભાઈ વાળાએ ડ્રાઈવરને ઠપકો આપ્યો છે। ગૌરવ દવે અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। ગૌરવ, જે કાર હટાવવાનો મામલો છે અને હવે ખુલાસો થયો છે કે વજુભાઈ વાળાના ડ્રાઈવરે આ કૃત્ય કર્યું હતું, શું તેને લઈને વિગતો સામે આવી રહી છે? ચોક્કસ જ રેસકોર્સના અંદર જે એથ્લેટિક ગ્રાઉન્ડ આવેલું છે ને ત્યાં પૂર્વ મંત્રી વજુભાઈ વાળા છે કે તેઓ દરરોજ વોકિંગ કરવા માટે આવતા હોય છે। ત્યારે તેમનો ડ્રાઈવર તેમને જ્યારે ડ્રોપ કરવા માટે આવ્યો હતો ત્યારે ગાડી પાર્ક કરી રહ્યો હતો। એ દરમિયાન સાઇનબોર્ડ સાથે રિવર્સ લેવામાં તેની ગાડી સાથે અથડાઈ હતી। રોડની સાઈડમાં જે રીતના ગાડી પાર્ક કરી રહ્યો હતો એમાં અડચણરૂપ હોવાને કારણે આ ડ્રાઈવર દ્વારા આ બોર્ડ કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારી જે મિલકત છે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ તેમના ડ્રાઈવર દ્વારા કરવામાં આવ્યો છે અને તેને લઈ અને આજે સોશિયલ મીડિયાની અંદર વિડીયો છે તે વાયરલ થયો છે। અને આ અંગે વજુભાઈ વાળા છે કે તેમના દ્વારા તેમનો ડ્રાઈવર છે તેમને ઠપકો છે તે આપવામાં આવ્યો હોવાની વાત છે તે સામે આવી રહી છે। જો કે જે તંત્ર દ્વારા જે સાઇનબોર્ડ લગાવવામાં આવ્યો હતો, આ સાઇનબોર્ડ જે તેને કાઢવાનો પ્રયાસ કર્યો છે ને તેને લઈ હવે કોર્પોરેશન કઈ રીતના પગલાઓ લે છે તે પણ જોવું સૌથી મહત્વનું છે। જી, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।